તો ગ્રોઈંગ ટ્રેડર મિત્રો, કાલે છે સોમવાર અને આવતું અઠવાડિયું કેવું રહેશે એની કરી લઈએ ડિસ્કશન. તો ચાર્ટ ઉપર તમે લોકો જોઈ શકો છો મારો એક જે સેન્સેક્સ વાળો પ્લાન હતો અને આની પહેલાનો આપણો એક જે વિડીયો હતો એમાં તમે લોકો ઓલમોસ્ટ જોઈ ચૂક્યા કે કઈ રીતે મેં ગેપ ડાઉનનો એક આખો ટ્રેડ પ્લાન કરેલો હતો અને એમાં 17,000 રૂપિયાની સામે 126%નું મેં રિટર્ન કાઢ્યું. એ આખો આની પહેલાનો વિડીયો છે એ તમે લોકો જોઈ શકો. નકર ઉપર આઈ બટનમાં તમને એની લિંક મળી જશે, જોઈ લેજો. મેઇન વાત ઉપર કરીએ તો આપણે મેઇન કરશું નિફ્ટીની એનાલિસિસ. તો નિફ્ટીમાં તમે લોકો જોવા જાઓ તો આપણું નિફ્ટી બંધ થયું છે ઓલમોસ્ટ 23,997, એટલે 24,000. અને ગેપ અપ ઓપનિંગ દેખાડે કેવડી ભાઈ, તો કે 24,200ની. એટલે કાલે તેજીના સંકેત આપણે ગિફ્ટ નિફ્ટીના બેઝ ઉપરથી લઈએ. તો આ આપણો જે પ્લાન હતો એ ઓલમોસ્ટ નિફ્ટીમાં હિટ થઈ ગયો. બીજું આપણો એક ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન હતો કે 24,000નું લેવલ બ્રેક કર્યા બાદ અહીંયા 23,800 બ્રેક કરે તો ડાઉનફોલ થાય. એમાંય આપણે આવી રેડ કેન્ડલ હોય તો જ. બટ ત્યાંથી એક્ઝેક્ટ 800થી સપોર્ટ લઈને વી શેપ રિકવરી લીધી, ગેપ ફિલ કર્યું અને હવે કાલે ગેપ અપ આપશે. તો ગેપ અપ ક્યાં સુધી, તો પેલા લાલ લાઈન ડિલીટ કરી દઈએ. 1 ડે ટાઈમ ફ્રેમની અંદર આપણે લોકો આવી જઈએ. 1 ડે ટાઈમ ફ્રેમની અંદર જોઈએ તો આપણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ 24,600. પણ હવે બધું આખું એક સાથે જોઈએ તો તમને ખબર પડે માર્કેટ કઈ જગ્યાએ છે. તો કે ભાઈ ફિબોનાચી મારતા આપણને આખો આઈડિયા આવી જશે. તો ભાઈ ફિબોનાચી મારવા માટેનો ફર્સ્ટ રૂલ, ટોપ થી બોટમ, બરોબર. તો બોટમ સુધી મારો તો જે રેઝિસ્ટન્સ લેવલ આપણે ડ્રો કર્યું હતું 24,600નું, આમાં 24,600, 24,700 અને રેઝિસ્ટન્સથી રિટ્રેસ્ટ એરિયા, રેઝિસ્ટન્સ ટુ રિટ્રેસ્ટ એરિયા કહી શકીએ 24,200નું. તો એક્ઝેક્ટલી 24,200થી ઉપરથી નીચે ઘા થાય છે માર્કેટ. 23,800 સમથિંગ એનો સપોર્ટ બન્યો હતો. સપોર્ટ કેવો છે કે ભાઈ રિટ્રેસમેન્ટ માટેનો છે. બ્રેક થાય તો ત્યાંથી તેજી થવાનું ચાલુ થાય. તો હવે તમને લોકોને સમજાવું ડિલીટ કરીને આ. તો ફર્સ્ટ આ ડિલીટ કરી દઈએ. આપણે હવે એક ઇન્ટ્રાડે બેઝ માટે રેઝિસ્ટન્સ લેવલ ડ્રો કરી લઈએ, જે છે મેજોરિટી 24,300 અને અહીંયા સપોર્ટ જે છે એક્ઝેક્ટલી 23,800. તો હવે કરી નાખીએ 15 મિનિટનો ટાઈમ ફ્રેમ. તમારી સામે પિક્ચર ક્રિસ્ટલ ક્લિયર. તો અહીંયા આ જે સ્ટ્રક્ચર છે એ એઝ ઇટ ઇઝ આગળ પણ ફોલો થઈ જશે. સૌથી પહેલા ડાઉન સાઈડના ફોલ માટે લેક તો આપણી સામેથી એ ક્લિયર જ છે કે 800નો લેવલ બ્રેક થાય અને આવી લાલ કેન્ડલ બને, એની પછીની એકય કેન્ડલ એનો લો બ્રેક કરે તો આપણે મંદી કરવાની. બટ અત્યારે રેઝિસ્ટન્સ ક્યાં છે 24,300નું. કાલના દિવસમાં હાયર પોસિબિલિટીઝ છે કે ભાઈ ગેપ અપ ખોલ્યા બાદ ગેપ ફિલ કરે, મતલબ કે અહીંયા 200 એથી ઓપન કરે, રેઝિસ્ટન્સ આગળ ટચ કરવા જાય અને આનો કલર કરી દઉં લીલો, બરોબર. અને ત્યારબાદ અહીંયાથી રેઝિસ્ટન્સ ફેસ કરી અને પાછું અહીંયા 24,000 આવીને માર્કેટ ક્લોઝ કરી દે. આવું થાય. ઓર એલ્સ કેવું થશે ભાઈ કે ડાયરેક્ટલી અહીંયા 24,200 અહીંયાથી રેઝિસ્ટન્સ ફેસ કરીને ડાયરેક્ટલી પડવાનું ચાલુ કરી દે. તો બે રીતે ટ્રેડ બને. ફર્સ્ટ 24,300 અડવા જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની. એટલે અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરી અને ગેપ ફિલ કરે તો ઓલમોસ્ટ 400 પોઈન્ટનો આપણને ટાર્ગેટ મળે 100 રૂપિયાના એસએલ સાથે, જે છે 24,400નો એસએલ. અને કન્ટિન્યુ ઉપર જાય તો કામ જ નથી કરવાનું આપણે કંઈ. રેઝિસ્ટન્સ ફેસ કરીને 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આવી લાલ કેન્ડલ બને તો જ આપણે એન્ટ્રી કરશું. હવે વાહેનું જે રેઝિસ્ટન્સ છે એનો કલર કરી દો આછો, બરાબર. અને જે ફર્સ્ટ કેસ કીધો કે ખુલ્લાની સાથે જ પડે તો ડાયરેક્ટલી ગેપ ફિલ થઈ જાય, તો બહુ ઓછા લોકો જે ક્વિક સ્કેલ્પિંગ વાળા છે એને મોકો મળશે. સારા મારી જેમ શાંતિથી પ્રોપર પ્લાનિંગથી અને સ્ટોપ લોસ સેટ કરી અને ટાર્ગેટ સેટ કરીને ટ્રેડ કરવાવાળા માણસોને ટ્રેડ નહીં મળે. તો સ્કીપ કરી દેવામાં કંઈ ખોટું નથી. બાકી 200નું રેઝિસ્ટન્સ, 300નું મેજર રેઝિસ્ટન્સ, એની ઉપર સુપર ડુપર રેઝિસ્ટન્સ છે આપણે જે 600નું આ જે જૂનું લખીને દીધેલું હતું ને આ વાળું 24,600નું. તો લેવલ્સ ક્લિયર છે. એવું હશે તો સવારના પોરમાં પણ તમને લોકોને આપણું નીચે ટેલિગ્રામ ચેનલ છે, અહીંયા માર્કેટ ખુલતાની સાથે 9ને સાથે જે સિચ્યુએશન હશે એના બેઝ ઉપર લેવલ્સ મળી જાય. નિફ્ટીનો સિમ્પલ પ્લાન, બેંક નિફ્ટીમાં ભાઈ આપણે કીધું હતું કે ભાઈ 5 પાંચડા એકવાર બ્રેક કર્યા, બીજી વાર પાછા બ્રેક કરી દે તો બીજી વાર બ્રેક કરીને નીચે ક્લોઝ આપ્યું હોય તો કાલ પાછા 5 પાંચડાને અડશે અને પછી ડાઉન સાઈડ ફોલ આપશે. તો આપણું ગણત એટલું જ છે કે ભાઈ આને 51,800 સુધી લઈ આવે, 4,000થી 5,000 પોઈન્ટ આપણે આને પાડી દઈએ તો મજા આવી જાય. તો પડશે, જોઈએ આપણે. સેન્સેક્સ તો સેન્સેક્સ ટ્રેડ કરવાની વસ્તુ નથી, પણ આમાં પણ એક પ્લાન કર્યો હોય તો જે આપણો જે જૂનો પ્લાન હતો એની જેમ જ એક બની શકે છે. બહુ સિમ્પલ, ટૂંકું ને ચચ.
રેઝિસ્ટન્સ આમાં રહે સેન્સેક્સમાં 77,500નું. આ લેવલ બ્રેક કરીને ડાઉન સાઈડ ફોલ કરે તો આમાં ઓલમોસ્ટ તમે 1000 પોઈન્ટ કેપ્ચર કરી શકો. એટલે બહુ સિમ્પલ પ્લાન કરી દીધો. ગોલ્ડમાં શું હે ભાઈ, તો કે ગોલ્ડમાં તેજી આવી ગઈ પાછી. આપણે જે મુજબ જોયું હતું એ મુજબ તેજી, પણ આ અત્યારે એક અટકેલી જગ્યાએ છે. ગોલ્ડ ટ્રેડેબલ અસેટ નથી હાલના દિવસ પૂરતી, કારણ કે અહીંયા જે ફર્સ્ટ ટાર્ગેટ હિટ કર્યો એના પછી કીધું હતું કે અહીંયા સુધી અને અહીંયા સુધી નીચે આવી જાય અને અહીંથી પછી પાછું ઉપર જવાનું ચાલુ કરશે. પણ હવે જોઈએ નેક્સ્ટ 8 મે સુધીમાં આ 800 ઉપર જતું રહે તો તેજી થઈ જાય, અને 4,500 નીચે જતું રહે તો મંદી થઈ જશે. રેડી? તો બહુ સિમ્પલ લેવલ્સ છે. ગોલ્ડની અત્યારે કંઈ ટ્રેડ કર્યા જેવું નથી. નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ફોકસ કરો. સારી ઓપોર્ચ્યુનિટીસ આ બે જગ્યાએ જોવા મળી રહી છે. અને ફોલો કરી લ્યો આપણી ટેલિગ્રામ ચેનલને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.